પણ એવું કરીએ કે આપણે જે અહીંયા શિબિરો જે સાંભળી છે એક વખત, એ શિબિરોને આપણે આપણી મૌલિકતાથી જોઈએ એકવાર, કે કેટલું હું સમજો છું, કેટલું તમે સમજ્યા છો, એમ કરીને આપણે એને જોતા જઈએ. તો એમાં ગઈ વખતે એના આગલા વખતમાં જયભાઈ આવ્યા હતા, એટલે મારું જે રિટર્ન જે હતું એ મેં અહીંયા મૂક્યું, જેથી કરીને મને પણ એ મુદ્દાઓ યાદ આવે. બીજું, આ વખતે પણ એક સારા સમાચાર એ છે, એક સુખદ સંયોગ ગણીએ આપણે, કે આપણે એક પ્રપોઝલ મૂકી જયભાઈને કે ભાઈ આ વખતે તમે જ આવો એમ, તો એમને તૈયારી બતાવી છે. ઓકે, જયભાઈનું આમાંથી કેટલાય સાંભળ્યું હતું? ઓકે, મતલબ મારો તો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો હતો, એટલે મને એમ થયું કે એને આપણે રિપીટ કરીએ. હા, ભાષા સરળ છે. જો પાછું રાજકોટના છે ને. હા, ને જો અહીંયા આજે કીધું ને કે રાજકોટના છે, પછી માની લો કે ગુજરાતની બહાર જઈએ તો કે ગુજરાતી છે, પછી આપણે વિદેશમાં જઈએ તો કે ઇન્ડિયાનો છે. અત્યારે આપણને સાઉથ ઇન્ડિયન કે ના ગમે કદાચ અહીંયા આપણી આજુબાજુ હતું, તો હમણાં ફોરેનમાં ગયા હોય તો પ્રિય લાગે. પછી એક કહેવત બી છે કે પેલું ગામનું કૂતરું હોય તો એવી કંઈક છે ને કહેવત, મને યાદ નથી કઈ. તોય ક્યાંથી એવું નહીં. તો જ્યાં જ્યાં આપણે સંબંધ ઓળખીએ છીએ ત્યાં ત્યાં આપણી જાતને સેફ મહેસૂસ કરીએ છીએ. એક સિમ્પલ ખાલી એક વિચારવા જેવું વસ્તુ છે. આ મુદ્દો કીધો એના પર વિચારવા જેવું છે કે આજે બેન રાજકોટથી અહીંયા તમે આવ્યા, પણ જો રાજકોટના 5 ફેમિલી અહીંયા આવી જાય, જસ્ટ વિચારો, તો શું થશે? એ ઓટોમેટિક કનેક્શન બિલ્ડઅપ, જેને આપણે કદી મળ્યા નથી ને ત્યાં બી આપણે કનેક્શન બિલ્ડઅપ કરશું. એવું છે જ ને, આપણે અહીંયા આપણા ત્યાં સમાજમાં 84 વાળા સમાજના છે તો તરત એક ગ્રુપ બની ગયું. દેખો આ કદી ક્યારે આના ઉપર મને ઘણી વાર વિચાર થતો. તો તમે જુઓ કોઈ પણ જગ્યાએ અત્યારે આટલા ડીસાની અંદર કેટલી વાડીઓ છે, બધી વાડીઓ ક્યાંક ને ક્યાંક એ એકબીજાને ક્યાંય ઓળખતા નહીં હોય. એક કદાચ કોઈ ઠક્કર સમાજ હશે, કોઈ ઉત્તરમાંથી આવ્યો છે, કોઈ દક્ષિણમાંથી આવ્યો છે, પછી એક જગ્યાએ ભેગો થયો, ત્યાં પાછું એનું ગઠબંધન બની ગયું, અને ગઠબંધનમાંથી એક નવી વાડી બની, એક નવો સમાજ બન્યો. તો આ એક્ઝેક્ટલી એટમિક સ્ટ્રક્ચર છે. પરમાણુ પણ આવી જ રીતે છે, આપણું જીવન બી આ જ રીતે છે. એક જીવન એક નાનું, જે રીતે પરિવારનું બનવું એ બી એક એવું છે. જો પરિવારમાં પણ તમે આપણે જોઈએ તો આપણા ત્યાં પત્ની જે આવે છે કે એ રિલેશનમાં તો એવું કહેવાય છે કે જો 2-4 પેઢીમાં રિલેશન હોય ને તો મેરેજ બી ના થાય. આવી રીતે આપણા બધા જોતા હોય, કારણ કે એના અંદર કંઈક એવું સાયન્ટિફિક બી કંઈક છે કે ભાઈ જીનેટિકલ પ્રોબ્લેમ હોય કે વોટ એવર, આપણને ખ્યાલ નથી. પણ એ જે ઝુંડ ભેગું થાય છે, 2 વ્યક્તિ ભેગા થાય, 2 વ્યક્તિથી પાછું એક પરિવાર ઊભો થાય, એક બીજા પરિવાર સાથે જોડાય. જ્યારે 2 મેરેજ થતા હોય ત્યારે ખાલી 2 વ્યક્તિઓ નથી જોડાતા, 2 પરિવાર જોડાય છે. તો આ જે એકબીજા સાથેનું ઓટોમેટિક આપણું જે નથી સમજતા છતાં બી સ્ટ્રક્ચર બની જાય છે, એ સ્ટ્રક્ચર બી નેચરની ડિઝાઇનનો પાર્ટ જ છે. એ પણ એક એટમિક સ્ટ્રક્ચર જેવું જ છે. આપણે આગળ જઈશું કદાચ તો એ ટોપિક ઉપર જોઈશું, કદાચ કોઈક વખત જે મને ખબર છે એની હું તમારા આગળ કારણ કે એના માટે બી સમય ખાસો છે. આ ખાલી એક ટોપિકમાં ખાસો સમય જાય છે. તો ગઈ વખતે આપણે જોયું હતું કે જીવન વિદ્યા તો શું નથી ને શું છે. તો શું નથીમાં કોઈ ઉપદેશ કથા ડુ ડોન્ટ વાળી લેંગ્વેજ નથી. અહીં એક પ્રસ્તાવ છે. પ્રસ્તાવ આપણે માનવાનો નથી, પ્રસ્તાવને જસ્ટ ચેક કરવાનો છે. પણ ચેક કરવામાં સૌથી મોટી સમસ્યા શું નડે છે ખબર છે? અત્યારે આપણને જીવન વિદ્યા સાથે કદાચ એટલા આપણે કનેક્ટ નથી થઈ શકતા, એનું મુખ્ય કારણ શું લાગે છે? આપણે જે સાંભળીએ છીએ ને એ દરેક વસ્તુ બીજાને લાગુ પડે કે નથી પડતું એ પહેલું ચેક કરીએ છીએ. આપણે સાંભળ્યું,
પછી આપણે કે ચેક કરવાનું, તો ક્યાં કરવાનું? તો કે આ જે બોલે છે ને ચેક લાગે છે કે નહીં લાગતું? પછી એવું થાય કે યાર આ જોઈએ તો આપણા આજુબાજુ મારા પરિવારમાં મારા ગણો ને કોઈ પરિવારમાં કોઈ વડીલ હોય તો સાસુ સસરા મમ્મી પપ્પા કે એને લાગુ નથી પડતું એટલે આપણે હતાશ થઈ જઈએ છીએ. એક્ઝેક્ટલી અહીંયા જે વાત થાય પછી આપણે સમાજમાં બી જોઈએ કે આ બધી વાતો કરે છે એવું સમાજમાં તો ક્યાં જોવા મળતું નથી. તો આ બધી વસ્તુઓમાં આપણું લિસનિંગ કાચું છે કારણ કે એ રીતે આપણે સાંભળતા જઈશું ને તો આવા 10 જન્મ સુધીથી પાર નહીં આવે. 10 શું 100 જન્મ સુધીથી કદી લિસનિંગ જ નહીં આવે. લિસનિંગની પહેલી શરત એ છે કે આ જે પણ કહેવામાં આવી રહ્યું છે મારા માટે કહેવામાં આવી રહ્યું છે. એના સેન્ટરમાં હું છું, નહીં કે બીજો ત્રીજો. જે ક્ષણે હું મારી જાતને સમજી લઉં છું એ ક્ષણે મને બીજા આપોઆપ સમજાઈ જશે. જ્યારે બીજા સમજાઈ જશે ત્યારે ત્યાં મારો વ્યવહાર સારો થઈ જશે. કોઈ કરવાની પ્રોસેસ નથી. જ્યાં જ્યાં કરવાનું આવે છે, જ્યાં જ્યાં મારે આ કરવું પડે છે, હું કેટલા દિવસ સુધીથી કરું, આ ભાષા આવે છે એનો મતલબ ત્યાં હું જાણતા અજાણતા બહુ માઇક્રો લેવલે સહન કરી રહ્યો છું. એટલે એ ફુગ્ગો એક દિવસ ફૂટશે, એ સ્પ્રિંગ એક દિવસ ઉછળશે ઉછળશે ને ઉછળશે. પણ જ્યાં મને ખબર પડી ગઈ કે યાર ઠીક છે આનો વ્યવહાર છે એની પાછળના કારણ અસ્તિત્વના નિયમ પ્રમાણે આ છે, તો ત્યાં મને એને મદદરૂપ થવાનું મન થશે. પણ એ આપણાથી ક્યાંક એક સાચા રેફરન્સના અભાવના કારણે નથી થઈ શકતું. તો અત્યારે કીધું માનવાનું નહીં પણ જાણવાનું છે. હવે જાણવામાં થાય છે એટલું જ એક જ પ્રોબ્લેમ કે જાણવાની ક્રિયા જોઈએ તો એને વધારે સારી રીતે જોવું હોય ને તો કદાચ એક શિબિરોમાં ઘણી શિબિરોમાં સોમભાઈ એમ કહેતા હોય પતિ પત્ની બાજુમાં નહીં બેસવાનું. કેમ? કારણ કે તમે સાંભળતા હોય ને ત્યારે કુણી અડે જ છે. કેમ? કારણ કે આપણે સાંભળી રહ્યા છીએ ને શબ્દો અલ્ટિમેટ કોના માટે સાંભળી રહ્યા છીએ? હા, એટલે આપણું કોન્સન્ટ્રેશન બાયપાસ થઈ જાય છે. અલગ બેઠા હોય તો શું થાય કે બાજુવાળો અપરિચિત હશે એને તો કોણે મારશું નહીં. તો સેન્ટરમાં સ્વયંની વાત થાય છે કારણ કે આની જર્ની જે પ્રકારની છે સ્વયં, સ્વયં પછી પરિવાર, પરિવાર પછી સમાજ ને પછી પ્રકૃતિ. અત્યારે આપણે સ્વયંને સમજ્યા વગર વૃક્ષારોપણ કરવા નીકળી જઈએ છીએ, સ્વયંને સમજ્યા વગર કોઈ સમાજનું કાર્ય કરવા નીકળી જઈએ છીએ, સ્વયંને સમજ્યા વગર સેવાના કાર્યો કરવા નીકળી જઈએ છીએ. એટલે સેવાના કાર્યો કરતાં કરતાં એક સ્ટેજ એવું આવે છે કે જ્યારે એમ થાય કે આ બધું મેં શું કર્યું, કોઈ મેં બધા માટે કર્યું, કોઈએ મારા માટે કાંઈ ના કર્યું. કેમ? કારણ કે સ્વયંને નથી સમજ્યા ને આપણે સીધા સમાજને પીરસવા નીકળી ગયા. સ્વયંને નથી સમજ્યા ને સેવા કરવા નીકળી ગયા. સ્વયંને નથી સમજ્યા ને કોઈને દાન પુણ્ય કરવા નીકળી ગયા. તો દાન શું છે, પુણ્ય શું છે, એ તો જ્યારે હું સ્વયંને સમજીશ ત્યારે એની ક્લેરિટી આવશે. એટલે એમાં હંમેશા એક ગેપ રહે છે. એટલે આખી જર્નીમાં બહુ મજાની ત્યારે જ આપણે એનો કન્ટેન્ટ જે એંગલથી પકડી શકાય એંગલથી જ પકડાશે. આપણે એને બીજા એંગલથી પકડવા જઈશું જ નહીં પકડે. તેનો સાચો એંગલ છે હું સ્વયં. ત્યાંથી શરૂ થશે આ બધી વાતો. અને એમ કરતાં કરતાં આપણને એમ લાગે કે યાર મેં આ કર્યું મને રિઝલ્ટ ના મળ્યું, તો એવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરશું. જે રીતે હમણાંની 2-4 દિવસ પહેલાંની વાત કહું તમને. જો જાણવામાં પણ એમાં સ્પષ્ટ પહેલું સ્ટેપ લખ્યું છે. જાણવામાં આ પહેલું સ્ટેપ લખ્યું છે ને પોતાનામાં. જાણવામાં પહેલું પોતાનામાં, સ્વયંમાં. ઓકે, સ્વયંમાં કેવી રીતે ખબર પડશે કે મને સમજણ આવી ના આવી? કેવી રીતે ખ્યાલ આવશે? જ્યારે હું વિશ્વાસથી ભરાતો જઈશ, મને મારા ઉપર વિશ્વાસ આવશે. હમણાં 2-4 દિવસ પહેલાં એક દીકરી મારા ઓફિસમાં આવી, 90% ઉપરની દીકરી હતી, અને મને એક વાત મૂકી એને કે સર હું જ્યારે લખવા બેસું મને બધું જ આવડતું હોય છે, લખવા બેસું ત્યારે હું ડરી જાઉં છું, નથી લખી શકતી. કોમન પ્રોબ્લેમ છે ને. તો પછી મેં અમુક સરને વાત કરી, મારા મમ્મી પપ્પાને વાત કરી, તો બધાએ એમ કહ્યું કે બેટા આવું થાય ને ત્યારે તારે ભગવાનને યાદ કરી લેવાના.
બરાબર. હવે કે સાહેબ હું છેલ્લા 2 મહિનાથી કરું છું, તો રિઝલ્ટ મળતું નથી. કેમ નથી મળતું? કારણ કે ભગવાન આવીને પેપર લખવાના છે. પેપર લખવા માટે મને મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બીજું, પેપર લખતા હોય ત્યારે હું કઈ પ્રોસેસમાંથી પસાર થયું. આજે સ્કૂલમાં બાળક પગ શાના માટે મૂકે છે? આપણે છે ને લક્ષ્ય રિપ્લેસ કરી દઈએ છીએ. આપણને ગમે ને એવા લક્ષ્ય સેટ કરી દઈએ છીએ. આપણા પ્રિય હિત લાભને સેટ થાય ને એવા લક્ષ્ય સેટ કરી દઈએ છીએ. હું જોબ શાના માટે કરું છું? હું સ્કૂલ શાના માટે ચલાવું છું? તો એના અંદર લક્ષ્ય શું સેટ થઈ જાય છે? ક્યાંક ને ક્યાંક સુવિધા માટે લક્ષ્ય સેટ થઈ જાય છે, જે એક્ઝિસ્ટેન્શિયલ ડિઝાઇનમાં નથી. એટલે એની પીડા આજે નહીં તો કાલે ઊભી થવાની. એવી રીતે બાળક જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે કંઈક શીખવા આવે છે, પણ એનો લક્ષ્ય બદલી કાઢે છે. પ્રાયોરિટી બદલાઈ જાય છે. શાના માટે? ક્લાસમાં પહેલો નંબર લાવવા માટે, કોમ્પિટિશન કરવા માટે, ફર્સ્ટ નંબર આવવા માટે, અને બીજા આગળ હું સારો દેખાઉં. કારણ કે જ્યારે નંબર આવે છે ત્યારે જ કોઈક મારી વાહવા કરે છે, એના સિવાય કોઈ વાહવા કરતું નથી. જ્યારે હું નંબર સારા લાવું ત્યારે જ કોઈક મને એમ કહે છે કે મારી સાથે સારો વ્યવહાર. એની અલ્ટિમેટ અપેક્ષા એની સાથે સારો વ્યવહાર થાય, એને માન સન્માન મળે એ છે. પણ એના માટે એને ખબર પડી ગઈ એટલી આ જીવનમાં આટલું ચાલતા ચાલતા કે નંબર આવશે તો આ થશે, બાકી નહીં થાય. એટલે નંબર પાછળ ભાગે છે. એટલે નંબર પાછળ ભાગવું એ શિક્ષાનો કોઈ ઉદ્દેશ નથી. એટલે ખોટો આર્ટિફિશિયલ જ્યારે લક્ષ્ય બનાવી દે માણસ, ત્યારે એની પીડા પેદા થાય અને એ જ સ્ટ્રેસ સ્વરૂપે થાય. જે ક્ષણે બાળક નક્કી કરે કે હું સ્કૂલમાં આવું છું ત્યારે શીખવાની ક્રિયા મારી પહેલી રહેશે. હવે શીખે જાય છે. તમે ક્યારે અનુભવ કર્યો છે? મેં તો કરેલો છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ શીખતા હોઈએ ને ત્યારે રાતના 12 શું 2 વાગે તો ખબર નથી પડતી. અને જ્યારે કોઈ વસ્તુ કરવી પડે છે ને ત્યારે 12 વગાડવા બી અઘરા પડે છે. 10 વાગે ને ઝોકા ચાલુ થઈ જાય છે. તો બેના વચ્ચે ડિફરન્સ ક્યાં છે? અને એમાં ગેપ શિક્ષકની પણ એટલી જવાબદારી છે. કારણ કે શિક્ષક એ જિજ્ઞાસા પેદા નથી કરી શકતો. કારણ કે શિક્ષકનું પણ ગોલ શિફ્ટિંગ છે. એ માનવ કમાવાની જગ્યાએ સુવિધા કમાવા માટે શિક્ષક બન્યો છે. એટલે એનું કદી ક્યારે કાંક મારી પાસે નહીં હોય હું કેવી રીતે આપીશ? એટલે આપણા સેન્ટરમાં જે છે એ જ સેન્ટરમાં ત્યાં પીરસાઈ જાય છે. તો હમણાં એટલે દીકરીને મેં એમ કહ્યું કે બેટા તું તારા ઉપર વિશ્વાસ રાખ અને જે પ્રોસેસ કરી રહી છે ને ટકા લાવવા માટે મત કર, નંબર માટે મત કર. રિયલમાં તું જો કે હું ક્લાસમાં બેસી છું ત્યારે મને બધું સમજવું છે, મારે શીખવું છે. આ બાયોલોજી કેવી રીતે કામ કરે છે અને બાયોલોજી આપણે કેમ ભણીએ છીએ, તો હું મારા બોડીનો અભ્યાસ કરી રહ્યો છું અને એને નેચર સાથે શું કનેક્ટિવિટી છે, આ એંગલથી વાસ્તવિકતાને જુઓ. પ્રશ્ન જ્યારે જોઈએ ત્યારે એમાં માર્ક્સ ના દેખાવા જોઈએ. પ્રશ્ન જ્યારે જોઈએ ત્યારે એના અંદર એવું ફીલ થવું જોઈએ કે યાર હું કંઈક સમજી રહ્યો છું. અને જ્યારે ફીલ આવશે ને ત્યારે બાળક એ ચોપડી બી નહીં છોડે. એને રાતના 12 વાગે એના મમ્મી પપ્પાને ઘણા નથી કહેતા આપણી પાસે આવે કે મમ્મી પપ્પા એમ કહેતા બેટા હવે ઊંઘી જા. એ સ્થિતિ આવે જ્યારે એનામાં એ જિજ્ઞાસા પેદા થઈ જાય ત્યારે. બાકી એવા કેટલા એક્ઝામ્પલ મારી લાઈફમાં મેં જોયા છે કે એવરેજ અને બિલો એવરેજ છોકરાઓ બી ટોપ પરફોર્મ કર્યું છે. તો થયું શું? અચાનક થયું એટલું જ કે એની જિજ્ઞાસા એક્ટિવેટ થઈ ગઈ. આપણે કોઈ ચમત્કાર નથી કર્યા. આપણે તો ખાલી હૂંફ આપી દીધી. અને મેં જોયા છે એવા છોકરાઓ, હું બીજાની વાત નથી કરતો, મારી જ પાસે ભણેલા મેં એવા છોકરાઓ જોયા છે કે જે 10મા સુધીથી કાંઈ ના કરે પણ 2 વર્ષમાં એવું રિઝલ્ટ લાવીને મૂકી દે કે આપણને નવાઈ લાગે કે આ કેવી રીતે શક્ય છે. પણ એવા છોકરાઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો ખાલી એ ઘટનામાં એટલું જ થાય છે, આપણો રોલ છે એના કરતાં વિશેષ એનો રોલ છે કે એની જિજ્ઞાસા એક્ટિવેટ થઈ ગઈ અને મન થઈ ગયું હવે મારે કંઈક કરવું છે. હું હમણાં જ એક ટેડેક્સની અંદર એક ભાઈનો
નામ તો મને યાદ નથી. તો એ ભાઈ પહેલાં રોડ ઉપર જે હોટલ હોય ને એના અંદર કામ કરતો હતો. નાની ઉંમર હતી ત્યારે, 10-12 વર્ષનો હતો ત્યારે, કારણ કે એના કોઈ મધર ફાધર નહીં હોય એના કારણે એ હોટલોમાં કામ કરતો હતો. ત્યાં કામ કરતાં કરતાં એને જોયું કે જે આવતા જતા માણસોમાં કોઈ ઇંગ્લિશ બોલે ને એટલે એને લોકો વધારે આમ સાહેબ સાહેબ એવું કરે. તો એને બી એ વખતે અચાનક એવી ઈચ્છા થઈ કે હું બી આ શીખું એમ. તો એને ક્યાંક માંડ અઠવાડિયામાં એકાદ પેપર મળે અને એ પેપરની અંદર એ કટિંગને વારંવાર વાંચે પ્રયત્ન કરે. થોડું થોડું એ પછી તૂટક ફૂટક બોલવા લાગ્યો. જે રીતે કદાચ આપણે અનુભવ કર્યા હશે, કોઈ જગ્યાએ ફરવા જઈએ ને તો એ છોકરાઓ વધારે ભણેલા નથી હોતા, પણ આમ કોઈ ફોરેનર આવે ને તો ફ્રેન્ચ બી સરસ બોલી લે. તો આને પછી એવું થયું જિજ્ઞાસા થઈ કે હજી મારે વધારે શીખવું, શું કરું? તો એ સિટીમાં ગયો. સિટીમાં જ્યાં ઇંગ્લિશ સ્પોકનના ક્લાસ ચાલતા હતા ને ત્યાં એક સેવક તરીકે કામ શરૂ કર્યું. ત્યાં રહેવું પીવું ખાવું બધું ત્યાં. અને એ કોઈ બેન હતા, એ બેને એમ કહ્યું કે ભાઈ તને આટલું હું આલીશ અને તને રહેજે અહીંયાના સફાઈ વફાઈ કરજે. તો જે ત્યાં શીખવા આવતા હતા ને એનાથી વધારે મહેનત એ કરતો હતો, કારણ કે એના અંદરથી એવી જિજ્ઞાસા હતી કે મારે હવે પૂરું શીખવું જ છે. એમ કરતાં કરતાં અત્યારે એ પોતે બુકો લખી એને ઇંગ્લિશમાં, સારી બેસ્ટસેલર, અને એની સાથે એને પોતાના એકેડેમિક અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જેની કોઈ સિસ્ટમેટિક એજ્યુકેશન છે નહીં, જેનું એનું સિસ્ટમ મતલબ આપણે જે રીતે સ્કૂલિંગમાંથી નીકળેલો વ્યક્તિ નથી. એ સરસ વાત કરતો હતો. મેં આખી વાત સાંભળી, 10-12 મિનિટની એની આખી જર્ની હતી. તો શું શીખવા માટે કોઈ પ્લેટફોર્મની જરૂર છે? એવી તમે જુઓ સમય નજીક આવી રહ્યો છે, શીખવા માટે કોઈ પ્લેટફોર્મની જરૂર નથી. ગમે જ્યારે તમારી ઈચ્છા થાય તમે શીખી લેશો. તો પછી આપણા ટીચરનો રોલ શું? આ બિલ્ડિંગો બનાવી છે એનું શું કરશું? તો આપણો બી બહુ મહત્વનો રોલ છે. જો આપણે સમજી જઈએ કે માનવીયતા શું છે, જીવન જીવવાનો પર્પઝ શું છે, કારણ કે એ કોઈ મીડિયા પીરસી નહીં શકે. ત્યાં માણસને માણસની જ જરૂર પડશે. માણસ સ્કિલ ઘણી બધી મેળવી શકે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી, પણ જે માણસાઈ અથવા માનવ માટે જેને પ્રમાણિત વ્યક્તિઓ જોશે એનો અભાવ જ રહેશે. બીજી એક વાત કહું તમને, તો એ કેસમાં દીકરીના કેસમાં ખ્યાલ આવ્યો ને કે ભાઈ હું ભગવાનને યાદ કર્યું, એને યાદ કર્યું. તો ઠીક છે, કર બાપા, આસ્થા હોય તો એની ના બી નથી, પણ આસ્થા સોલ્યુશન નથી. આપણે મેં એને વિરોધ નથી કર્યો, એની ઠીક છે, કદાચ કોઈ ના સમજી શકે તો એ આસ્થા બી એના માટે બહુ મોટું કામ છે. આસ્થાને આપણે નેગેટિવલી જોતા બી નથી, પણ એનાથી એના પ્રશ્નોના જવાબ આવી જવાના છે. તો એને રિયલ સમજા કે બેટા તું શીખવા ઉપર ફોકસ કર, તું શીખે જા અને ઓબ્ઝર્વ કરતા જા. અને જેટલી એક્ઝામ છે એ માર્ક્સ લાવવા માટેનું કોઈ પ્લેટફોર્મ નથી. દરેક એક્ઝામ એ મૂલ્યાંકન માટેનું એક ભાગ છે. દરેક એક્ઝામ, દરેક ટેસ્ટ તને એ મૂલ્યાંકન કરીને આપે છે કે મેં આટલું કર્યું છે, આટલું સમજ્યો છું, એમાંથી મારી આટલી સમજ પાકી થઈ છે, બાકીની સમજવાની બાકી છે, તો એના ઉપર હવે ફરીથી એફર્ટ લગાવવાનું શરૂ કરું. આ સિમ્પલ પ્રોસેસ છે શીખવાની. તો ટેસ્ટ એ ટેસ્ટ નથી. ટેસ્ટ એ મને બતાવે છે શું કે હું આટલા એરિયામાં હજી મારે કામ કરવાનું બાકી છે. પણ અત્યારે બાળકો શું છે, જેવા ઘરે ગયા પછી ટેસ્ટ પેપર ક્યાંય ફરતું હશે, ટેસ્ટમાં માર્ક્સ આવે કામના, એ ટેસ્ટનું એનાલિસિસ ખરેખર ટેસ્ટ એનાલિસિસ માટે છે, પણ એનાલિસિસ નથી થતું. શું થાય છે? માર્ક્સ લાવવા માટે છે, એટલે એ દિવસે જેટલું લખું લખીને પછી સાઈડમાં નાખી દીધું. ખરેખર ટેસ્ટ પેપરનો તો ઉપયોગ ક્યાં થાય? એક્ઝામ આપ્યા પછી એનો સદુપયોગ છે. જ્યારે એનો સદુપયોગ કરવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? એને પસ્તીમાં મૂકી દઈએ છીએ. તો આવા નાના નાના ઘણા પોઈન્ટ્સ છે કે જેના ઉપર આપણું બી ધ્યાન જાય ને તો આપણે બાળકને સાચી સલાહ આપી શકીએ. તો આપણે એને એમ કહી શકીએ કે ભાઈ તારી આસ્થા છે રાખ તું, પણ એનાથી વિશેષ આ છે, આ કર. બરાબર? ઘણી વખત એવું થાય કે ભાઈ મારી હજી એટલી પરિપક્વતા ના આવી હોય ત્યારે આપણે એ વસ્તુઓથી ક્યાંક ને ક્યાંક પાછા ડિસ્ટ્રેક્ટ થઈએ.
એક આશા બંધાયેલી હોય એ બી તૂટી જાય. એના કરતાં બેટર છે કે એ એની જગ્યાએ. પણ રિયલમાં મેં સ્કૂલમાં પગ એટલે મૂક્યો છે કે હું કંઈક શીખવા આવ્યો છું, અને હું શીખવા આવ્યો છું તો મારો એપ્રોચ શીખવાનો જ રહેશે. અને શીખતા શીખતા માર્ક્સ આવી જવા એ એક અલગ ઘટના છે. જેવી રીતે આપણે એક સાચા ટીચર થઈને કામ કરવાનું શરૂ કરીએ ને એની સાથે તમારો ગ્રોથ જોડાઈ જાય, એની સાથે તમારી સુવિધા જોડાઈ જાય, એ અલગ ઘટના છે. જેથી આપણે બધા કામ કરતા જઈએ ને પછી લોકો આપણને સ્વીકારવા લાગે ને આપણી સંખ્યા છે ડબલ થઈ જાય, તો એ અલગ ઘટના છે. એ ઘટનાને મેન ના બનાવી શકાય. જે સેકન્ડરી ગોલ છે એને મેન ગોલ ના બનાવી શકાય. એ તો સેકન્ડરી છે. તમે જ્યારે સારું કામ કરો છો તો તમારી સાથે લોકો જોડાશે, પણ લોકોને જોડવા માટે કામ કરવું તો ત્યાં કદાચ ગેપ રહી જશે. તો શિક્ષક તરીકે હું મસ્ત મારી રીતે હું ખીલીને કામ કરું. કામ કરતાં કરતાં બાળકો મને પસંદ કરશે, અલગ ઘટના છે, એ થશે. પણ એ મારું લક્ષ્ય નથી કે કોઈ મને શાબાશી આપે. પણ એ જર્નીમાં થઈ જાય છે. તમે મન મૂકીને કામ કરતા હો તો કયો છોકરો તમને એમ ના કે, કયા મા બાપ તમને રિસ્પેક્ટ ના આપે, કયો ટ્રસ્ટી હોય કે જે તમને એમ ના કે યાર તમે ખૂબ સરસ કામ કરો છો. કારણ કે એના હાથની જ વાત નથી, એ તો તમારી બ્યુટી છે, એ તો વ્યક્તિની બ્યુટી છે. ઘરમાં આપણે સારો વ્યવહાર કરતા હોય, 10 જણાનો પરિવાર હોય ને એક વ્યક્તિ સારો વ્યવહાર કરતો હોય તો કોઈની તાકાત છે કે નહીં ઇગ્નોર કરે? એને કેવું નહીં કેમ તો મનમાં તો ફીલ કરતો જ હશે. કારણ કે અહંકારના કારણે ઘણા લોકો ના કહી શકતા હોય તમે સારા છો, પણ એને એ તો ખબર છે કે ભાઈ આ વ્યક્તિ છે તો ઘરમાં એક જ વ્યક્તિ છે જેને પ્રમાણિત કહેવાય કે આ વ્યક્તિ સારો છે. તમારા આગળ નહીં કહે પણ બીજી 4 જગ્યાએ તો કહેશે જ કે મારા ઘરમાં આ વ્યક્તિ છે કે જેના કારણે મારું ઘર સરસ ચાલે છે. એટલે એના માટે આપણે કોઈ સારું કે એના માટે કામ નથી કરવું, આપણે સારું કેમ કરવું છે. 2 મુદ્દાઓ હમણાં નીકળ્યા. યથાર્થને હું ભણાવતો હતો ને યથાર્થને મેં વાત કરી, એ લખતો હતો ને પછી એને ક્લાસમાં એક દીકરી ભણે છે, એનું નામ સંચિતા છે, બરાબર, આપણા પેલા સરની દીકરી. એની નોટ્સ લાવીને એને નોટ્સ કમ્પ્લીટ નથી એટલે એની નોટ્સ લાવે ઝેરોક્સ કરીને, અને એ નોટ્સમાંથી લખતો હતો. અને મેં કીધું કે બેટા સંચિતાના અક્ષર કેટલા સરસ છે. એ જ સેકન્ડે એના આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા, ગુસ્સામાં આવી ગયો. મેં બીજું કંઈ નથી કીધું, મેં કીધું સંચિતાના રાઇટિંગ કેવા સરસ છે. શું થયું? આપણી સાથે થાય છે આવું ક્યાંક કે એક ટીચરને કીધું કે હા કેવું સરસ ભણાવે છે, તરત આપણને એમ થાય કે હું નહીં ભણાવતો? પપ્પા એવું નથી કીધું, એમ કીધું છે કે જે સારું કરે છે એને સારું કર્યું. એવું નથી કીધું કે તમે ખરાબ છો એમ, પણ આપણે એનો મિનિંગ એવો જનરેટ કરી દઈએ. કોઈ વખત પેરેન્ટ્સ આવ્યા, પેરેન્ટ્સ ધ્યાન દોરે કે ભાઈ આ સર છે આમ કહેજો ને, અને આપણે ધ્યાન દોરીએ ને તેને એમ થાય કે યાર આટલા વર્ષોથી હું ભણાવું છું કોઈ નહીં, અત્યારે કેમ આવું થાય છે? આપણે કમ્પેરિઝન મોડમાં કેમ જવું છે યાર? જે પછી મારે એની સાથે છે ને પેલા રડ્યો થોડી વાર, રડ્યા પછી થોડી વાર શાંત થયો, મેં કીધું શું થયું હતું બેટા એમ કે તમે જ્યારે હોય ત્યારે મને કમ્પેરિઝન કરો છો? કીધું એમ નહોતો કહેતો બેટા, હું એમ કહેતો હતો કે જો એ કેવું સર મારા અક્ષર બી સારા છે કે નહીં. હમણાં મેં કીધું કે મારા અક્ષર સારા છે તો તને ગુસ્સો નથી આવતો, પણ તારી સાથે ભણતા કોઈ વ્યક્તિનું કીધું કે સારા છે તો તરત તને ગુસ્સો આવ્યો. કીધું કોઈની સારી બાબતને સારું કહેવું એમાં આપણને અંદરથી શું અટકે છે એ પકડવાનું છે, અને જે અટકે છે ને એને ક્રોસ કરી લેશું ને તો એ બધા જ ગુણ મારામાં આવી જશે. એટલે મેં કીધું એક સેન્ટેન્સ લખ ચાલતું, પર ગુણ ગણના મેરા વિકાસ હૈ, એના પર લખાવડાવ્યું અને હિન્દીમાં લખ્યું. પછી મેં કીધું પર અવગુણ ગણના મેરા વિનાશ હૈ. હવે મેં તો આ 2 સેન્ટેન્સ તને ખબરમાં પડ્યા? એટલે કે હા. મેં કીધું શું ખબર પડી ગઈ? એટલે એને મને કહ્યું કે આપણે બીજાની સારી વાતો કરીએ ને તો એનાથી આપણો ગ્રોથ થાય. બધું પરફેક્ટ વાત પકડી દે. જો નાના બાળકને ખબર પડે છે, આપણને કેમ ના પડે? આરામથી ખબર પડે છે ને. આ વાત એના મગજમાં આવે, જહનમાં ઉતરી. એના પછી 2-3 વાર વાત થઈ કે સંચિતાના અક્ષર સારા છે, એનો આવેગ શાંત થઈ ગયો. ઠીક છે ડેડી, હું બી ટ્રાય કરી રહ્યો છું.
તો હજી આપણે એવું કરી શકીએ કે કદાચ એ સંચિતાને તું જઈને એમ કહી શકે કે તારા રાઇટિંગ ખૂબ સરસ છે. એ વસ્તુને જ્યારે એ ક્રોસ કરશે ને ત્યારે એ સારી વસ્તુનું ગ્રહણ કરવાનો દરવાજો જ ખુલશે, નહીં તો દરવાજો જ નહીં ખુલે. આપણે દરવાજાને તાળું મારીને બેઠા છીએ અને આપણે એમ કહીએ કે હું હવે શીખું આજુબાજુથી. આપણું શીખવાનું કામ આપણા કોમ્યુનિટીમાંથી જ થશે. તો એક નાનામાં નાના કામ કરતા સેવક મિત્ર પાસે પણ ક્વોલિટીઝ છે જો જોઈ શકતા હોઈએ તો. એવું નથી કે આપણાથી ઉપરના પદવાળા પાસે જ ક્વોલિટી છે. તો પ્રકૃતિ ચારે બાજુથી શીખવાડવા બેઠી છે, ખાલી આપણે અંદર જે દરવાજાને લોક માર્યું છે ને ખોલી દેવાનું છે. અને જે લોક છે ને અહંકારનું લોક છે, એ ઈગો છે. અને ઈગોને છે ને વારંવાર ટકોરા વાગે છે. પછી બીજા દિવસે એ દિવસમાં બીજા દિવસે બેઠો હતો ને પછી અચાનક હું ઘણીવાર બેઠો એટલે થોડો છેડી દઉં એમ, કારણ કે એના અંદર જે સ્થિતિ છે એ આપણને ખબર પડે ને, નહીં તો ખબર કેવી રીતે પડે. એટલે મેં કીધું બેટા એ ખુશ હતો એ વખતે મેં એને કીધું મને એક સારી વાત અથર્વની બતાવ, એક અચ્છી વાત. જો આ પ્રયોગો કરી શકાય છે, હું એટલા માટે અહીંયા મૂકી રહ્યો છું કે આ પ્રયોગ કરતાં કરતાં તમને ખબર નહીં પડે ને સામેવાળો વ્યક્તિ એટલો સુંદર વ્યક્તિત્વ ને એની દિશા એટલી ઝડપથી પકડશે અને ખબર નહીં પડે આપણને. બીજી એક સારી વાત બનાય એટલે વિચારવા બેસી ગયા. જો જે બે છોકરાઓ 24 કલાક એકબીજા સાથે રહે છે, એ બે છોકરાઓને વિચારવું પડે છે કે સામેવાળામાં સારું શું કહું. બાકી એમ ના મને કંઈ ગમતું નથી. બીજું એવું થોડું હોતું તો તમે મને સાથે રમો છો ને, ના ગમતું તો કોઈ માણસ સાથે રહે. પછી થોડી વાર રહીને બીજું તો બી યાદ કર, કંઈક યાદ આવે તો એમ ટ્રાય કર. તો એને કીધું એ ખૂબ સરસ રમે છે. બીજું આ વાત તે અથર્વન ક્યારે કરી? કારણ કે ફૂટબોલ ખૂબ સરસ રમે છે, પણ કન્ફેસ નથી કરી શકતો સામેવાળો વ્યક્તિ, કારણ કે એને એમાં પોતાનું પ્રતિબિંબ જોવે છે કે હું બી સારું રમું છું, મને કોઈ કેમ નથી કહેતું. એટલે હું સામેવાળા વ્યક્તિને જાણતા જાણતા કમ્પિટિટર બનાવી દઉં છું. બે ભાઈ જ છે છતાંય કમ્પિટિટર બનાવીને બેઠા છે. તો એને કીધું એ ખૂબ સરસ રમે છે. તો કીધું આ અથર્વન કહી શકાય આપણે? તો કે ના નહીં કહું. કઈ વાંધો નહીં, કોઈક દિવસ જોઈશું આપણે. હાલ એટલું તો સ્વીકારી લીધું કે અથર્વમાં આ સારી વાત છે. ગઈકાલે મારા ઓફિસમાં બંને આવ્યા પરીક્ષા પતાવી. બંને બેઠા હતા ને બંને ખુશ હતા, પેપર સારું ગયું હશે. એટલે મેં પૂછ્યું આ જ વાત પાછી. મેં કીધું યથાર્થ, કારણ કે અથર્વ તો બોલે એમ છે જ નહીં. એટલે મેં કીધું યથાર્થ અથર્વની એક સારી વાત કે મને. તો એને એમ કહ્યું કે પેલી વાત ફૂટબોલ વાળી ના કરી પણ બીજી વાત કરી, તો એ બી સારું જ છે કે એને બે ગુણ સારા જોયા. એને એમ કહ્યું કે એને એ ભણવા બેસે ને ત્યારે જાતે ભણતો હોય છે, એનું કામ ના પતે ને ત્યાં સુધી ઊભો નથી થતો. મતલબ એ જાતે ભણે છે. એક વાક્યમાં એને કીધું જાતે ભણે છે, આવું એને કીધું સ્ટેટમેન્ટ. અથર્વ સાંભળી રહ્યો હતો. પછી અથર્વે કીધું બેટા હવે તમે એક સારી વાત કહો યથાર્થની. તો એ બી વિચારવા લાગી ગયું, કારણ કે એના માટે પહેલી વાર અનુભવ હતો. તો થોડી વાર વિચાર્યું, જવાબ ના આવ્યો. તો કહેવી તો પડશે બેટા, એક સારી વાત કહી દે, તને જે ગમે કહી દે. તો એને એમ કહ્યું કે એ બધાનું માને છે, મતલબ મમ્મી કે પપ્પા કે હું કહું તો મારું બી માને છે. કોણ? યથાર્થ. તો રિયલમાં તમે જોવા જાઓ ને તો એને જે સારી વાતો કીધી ને એના અંદર રહેલી ઉણપો કીધી. બહુ ધ્યાનથી જોવા જઈએ તો એને પણ અંદરથી ઈચ્છા છે કે હું બી લોકોનું માનું, પણ કેમ નથી માની શકતો? કારણ કે હું બીજાને એવા રીતે સ્વીકારી નથી શકતો. જો બાળક છે ને આટલું હવે ખુલ્યું છે ને, હવે તમે જોજો બીજી ત્રીજી ચોથી પાંચમી વાર જ્યારે સ્વીકારશે કે એ બીજાનું માને છે, ત્યારે એ બી ધીમે ધીમે એનામાં એ ટ્રાન્સફર થવા લાગશે કે એ બી મોટા લોકોને માને છે. હમણાંની જ વાત છે આ બધી, આ ટૂંક સમયમાં બનેલી ઘટનાઓ જે થોડી નાની મોટી કહું છું. તો સવારે આવીને મને પગે લાગ્યો. હવે અથર્વ પગે લાગે એટલે ગજબની વાત કહેવાય.
પછી મેં એને કીસી કરી. એના પછી અથર્વે પહેલાં વચ્ચે એક વખત મારી પાસે રહ્યો હતો, 15 દિવસ રહ્યો હતો. એટલે આ બે આમ હું એટલા માટે કહું છું કે અમારું કાર્યક્ષેત્ર છે. પહેલાં પરિવારમાં કામ થશે ને, બહાર ક્યાં કામ કરશું? પરિવારમાં કામ થશે તો પછી બહાર થઈ જ જવાનું છે, એમાં કોઈ મોટી વાત નથી. તો એ આજ સુધીથી ક્યારે મને કે દીપાને ક્યારે આંટી કે અંકલ કહેતો જ નથી. એ હમણાં એવું થયું કે અંકલ બોલ્યો. જો પેલું નાનું બચ્ચું છે ને, પહેલું પગલું ભરેલ, આપણે બધા ઘરવાળા કેટલા ખુશ થાય, હા જો ઊભો થયો. આવી વાતો છે આ બધી. તો એ શીખે છે અને આજુબાજુથી શીખે છે. પણ કોઈને જ્યારે સામેવાળાને સ્વીકૃતિ આપશે ને તો શીખવાની સ્પીડ વધી જશે. જ્યારે આપણે કામ કરતા હોય ને, આપણી આજુબાજુ કોઈ ટીચર સારું કામ કરતો હોય ને, તો એને જોઈને આપણે શીખી શકીએ છીએ. પછી આપણાથી નાની ઉંમરનો હોય તોય શું, એવું હોય ને કે મારા એક્સપિરિયન્સ વધારે છે. અત્યારે તમે જુઓ યુટ્યુબની અંદર ખાલી 21-22 વર્ષના છોકરાઓ જે પીરસવાનું ચાલુ કર્યું છે ને, અત્યારે 60-70 વર્ષવાળા નથી પીરસી શકતા. હમણાં જ હું વિડીયો જોતો તો ગઈકાલે, એક છોકરાનું હતું, એમના પ્રશાંત ભૈયા નામ કહે છે, પ્રશાંત ભૈયા કહીને, સારી એના 34 લાખ તો કંઈ સબસ્ક્રાઈબર છે. એટલે યથાર્થ તરત મારી પાસે આવ્યો કે પ્રશાંત ભૈયા છે ને, મેં કીધું હા. તો કે તમને ખબર છે કે આ 21-22 વર્ષના જ છે. તો એટલું સરસ કન્ટેન્ટ એ આપે છે, 9-10 ને ભણાવે છે. તો એવું જરૂરી નથી કે નાના પાસે ના હોય. મોટા પાસે નાના પાસે શીખવા માટે શરીરને ઉંમરો છે. આપણે શરીરની સાપેક્ષે જ્યારે સામેવાળા જોઈએ છે એટલે આપણા દરવાજા બંધ કરી નાખીએ છીએ શીખવાના. તો હોય એની પ્રશંસા આપણાથી થાય, મતલબ પ્રશંસા થવી એનો મતલબ કે એની પાસેથી પ્રેરણા લેવી. તો આજે ક્લાસમાં પણ બાળકો, જો આપણે ટીચરો એકબીજા પાસે સારું કામ છે એની એકબીજાની પ્રશંસા અથવા એની પાસે પ્રેરણા લેવા માટે એપ્રિસિએટ કરતા રહીશું, તો એ ગુણ તમને શું લાગે છે ક્લાસરૂમમાં ડિલિવર નહીં થાય? થશે જ, તમારે કરવો નહીં પડે. પણ એ જેલસીમાંથી પહેલાં છે ને આપણો જે સ્ટાફ રૂમ છે એ નીકળવો જોઈએ બહાર. કારણ કે આ વસ્તુઓ ચોપડીમાં ક્યાંય નહીં મળે. હાલ જે આપણી જે ચર્ચાઓ થાય છે ને, ચોપડીમાં ક્યાંય એવું લખ્યું નહીં હોય. એ તો અનુભવની વાતો છે, કરી જોઈએ આપણે એકવાર. અને એના રિઝલ્ટ પોઝિટિવ છે. તો બાળકોને પણ નાની મોટી વસ્તુમાં ધ્યાન દોરાઈ શકીએ છીએ આપણે. તો અહીંયા સમજવાની ક્રિયા પોતાનામાં થાય. જેવી પોતાનામાં થાય એટલે એનું ઓબ્ઝર્વેશન કરવાવાળો વર્ગ કયો હશે? પરિવાર. જેવું આપણા આચરણમાં ચેન્જ આવ્યું એ તરત જ પરિવારવાળો ચાલુ જ થઈ જશે. એ પેલી એક કહેવાય ને કે ચિનગારીમાંથી આગ લાગવાની શરૂ થઈ જાય ને, એવી રીતે તમારા સારા વ્યવહારના અંતે તમારી આજુબાજુવાળામાં સારા વ્યવહાર શરૂ થઈ જ જશે. જેવો પરિવારમાં સારો વ્યવહાર ચાલુ થશે, એક પરિવાર બીજા પરિવાર સાથે જોડાયેલો જ છે, ત્યાં બી ચાલુ થઈ જશે. એટલે બહુ લોકોને સુધારવા કરતાં હું મારા પરિવાર ઉપર પહેલાં ફોકસ કરું. જો કોઈ વ્યક્તિને તમારે સમજવું હોય ને, તેના પરિવારનું મૂલ્ય, પરિવારને મળો એટલે તમને ખબર પડી જાય. પછી ભલે ઇલોન મસ્ક હોય કે ટાટા બિરલા કોઈ બી હોય. કારણ કે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે પ્રભાવમાં સાંભળતા હોઈએ છીએ. જ્યારે વ્યક્તિ સાથે, એટલે કે કોઈને ગુરુ બનાવવો હોય તો ગુરુ ક્યારે ક્લિયર થાય? એ ગુરુ સાથે તમે 1-2 વર્ષ રહો ત્યારે એ સાચો ગુરુ છે એ ખબર પડે. કોઈ વખત સારી સ્પીચ સાંભળી લીધી એટલે ગુરુની ખબર પડે નહીં. અને એવા ગુરુ રાખીએ ને એટલે પછી અમુક સમયના અંતે જો સાચા ગુરુ ના હોય ને તો બહુ પસ્તાવો બી થાય. આખી જિંદગી જે મેં જેને ફોલો કર્યા એમાં તો આવી ઘટના ઘટી. તો આચરણ જ પ્રમાણ છે. એટલે અહીંયા જીવન વિદ્યામાં એક મુદ્દો એટલો જ મૂક્યો છે કે જો આપણી પરંપરાઓ સાચી હોય, એટલે વિરોધ નથી, જો માણસ એફર્ટ લગાડે છે એનો મતલબ એમ નથી કે એને પહેલાં ખોટું કર્યું છે, પણ જ્યારે જેટલી સમજ હતી એ પ્રમાણે કરતો ગયો છે અને એના કારણે આજે આપણે આટલે સુધીથી પહોંચ્યા છીએ. આજે શું લાગે છે, આ પંખો બનતા બનતા પહેલું જે વ્હીલ બન્યું હશે, પહેલું જે પૈડું બન્યું હશે, એનું યોગદાન નથી એમાં?
અત્યારે આપણે બધું કરી દીધું છે ના ભાઈ, એના માટેની જર્ની છે, 500 700 1000 2000 લાખો વર્ષોની જર્ની છે. આજે ખેતી કરતા શીખ્યા છે કોઈ રાતોરાત થઈ ગયું હશે? કોકે ક્યાંક એક અનાજનું દાણો પડ્યો હશે ને એમાંથી જોયું હશે એને, અને પછી એને વિચાર આવ્યો લાવો 10 નાખું 20 નાખું, એમ કરતાં કરતાં એક. તો આજે આપણે જે ખેતી કરીએ છીએ એમાં એ વ્યક્તિનું પણ એટલું, એ સોર્સનું એટલું જ યોગદાન છે. એટલે એની રિસ્પેક્ટ કરવાની જ છે. કોઈ આસ્થાની કે ભૌતિકવાદનો કોઈનો વિરોધ નથી, પણ ક્યાં અનબેલેન્સ થઈ ગયું છે ને એને ખાલી જોવાનું છે કે આના અંદર કેટલું પ્રોપર છે, એટલું ગ્રહણ યોગ્ય છે, એ ગ્રહણ કરવાનું છે. જે યોગ્ય નથી ને જે મને પીડા પેદા કરાવે છે તો એને એકવાર જોઈ લેવાનું છે, ખરેખર આ છે તો એમાંથી મુક્ત થઈશું આપણે. વાત એટલી છે કે જે વસ્તુ છે એની પરંપરાઓ નથી બની. માની લો કે આપણે એમ કીધું કે રામ રાજ્ય હતું ને પેલા દરવાજા નહોતા, તો આજે કેમ દરવાજામાં પછી તિજોરીઓવાળાના બિઝનેસ બહુ ચાલવા લાગ્યા? જો પહેલાં દરવાજા નહોતા લોકોને જરૂર, તો અત્યારે કેમ જરૂર પડી? તો એનો મતલબ કે એ જે વસ્તુ જ્યારે ત્યારે જે હતી એમાં કંઈક ફોલ્ટ હતો અને ફોલ્ટના કારણે એ વસ્તુ પાછી બગડી ગઈ. જે તે મોબાઈલ હોય એના અંદર એક વાયરસ પડ્યો છે, તમને હાલ ડિસ્ટર્બ નહીં કરે, પણ પછી એ મલ્ટીપ્લાય થવાનો શરૂ થશે ત્યારે અમુક સમયના અંતે તમારી સિસ્ટમ ક્રેશ કરી નાખશે. મારી બોડીમાં એક કેન્સરનો સેલ પડ્યો, હવે મને ખબર નથી, મને હાલ હેરાન નથી કરતો, પણ અમુક સમયના અંતે ગ્રોથ થતા થતા એક લેવલ એવું આવશે કે પછી સિસ્ટમ ક્રેશ કરી નાખશે. તો પરંપરાઓ નથી બની. આજે આપણે સૌથી વધારે પીડા પરિવારમાં જોઈએ છીએ. દુનિયાની જેટલી પણ હિંસાઓ થઈ રહી છે એ બધી હિંસાઓનું જો તમે એક એવરેજ કાઢવા જઈએ તો વ્યક્તિ જેટલો પરિવારમાં દુઃખી છે એટલો બહારવાળાથી દુઃખી નથી. પહેલું કામ તો પરિવારમાં કરવાનું છે, પણ પરિવારમાં નથી કરવાનું. પહેલું કામ ક્યાં કરવાનું છે? ભૂલી ના જવાનું, એ તો પરિવાર પકડાઈ જશે બાજુ. એ તો બીજું સ્ટેજ ઓટોમેટિક ડેવલપ થશે. પરિવાર પછી સમાજ, પછી સાર્વભૌમ વ્યવસ્થા. બરાબર? અહીંયા જે વાતો થાય છે એ બધી જ વાતો માટે એને યુનિવર્સ, સાર્વભૌમનો મતલબ આવી ઘણી બધી ભૂમિઓ, એક ભૂમિની વાત નથી, એક ધરતીની વાત નથી, યુનિવર્સની વાત છે. એટલે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એ કંઈક નાના એરિયાની વાત નથી કરતા, આપણે વિશાળ વાત કરીએ છીએ. કારણ નિયમ છે કે હોલ સમજમાં આવશે તો પાર્ટ સમજમાં આવશે. આપણે હોલ નથી સમજ્યા એટલે પાર્ટ નથી સમજી શકતા. મતલબ મારું જીવવાનું કેમ છે, હું શરીર અને જીવનનું કોમ્બિનેશન છે, તો આ જીવને શરીર ધારણ કેમ કર્યું છે? કારણ કે હોલ નથી સમજમાં આવ્યું એટલે એ મારા જીવવાનો પર્પઝ સમજમાં નથી આવ્યો. પર્પઝ સમજમાં નથી આવ્યો એટલે હું સતત ડગલે પગલે મારી સાથે એક્સિડન્ટ થતા રહે છે, ઘટનાઓ ઘટતી જાય છે અને હું દુઃખી થતો જાઉં છું. એટલે સાર્વભૌમ છે. કોઈ પણ દેશ દિશા કાળમાં આ બદલાયું પહેલાં બી નહોતું. દેશ દિશા કાળનો મતલબ કે ભૂતકાળમાં બી આ જ હતું, વર્તમાનમાં બી આ છે, ભવિષ્યમાં બી આ છે. મતલબ ભૂતકાળ ને ભવિષ્ય જેવી કોઈ વસ્તુઓ છે જ નહીં, નિત્ય વર્તમાન જ છે. ભૂતકાળ કે ભવિષ્યકાળ એ રિયાલિટી નથી, એ ભ્રમ છે. ભૂતકાળમાંથી કંઈક સારું છે તો શીખી શકાય છે. અને તમે જુઓ અત્યારે આપણા મગજમાં જેટલી પણ ઇનસિક્યોરિટી ઊભી થાય છે, જેટલી પણ ડર પેદા થાય છે, બધો જ કાં તો ભવિષ્યમાંથી અને ભૂતકાળમાંથી જનરેટ થાય છે. આજે બાળક એક ભણતો હોય અને નીટની એક્ઝામ આવવાની હોય તો એનો ડર ક્યાંથી પેદા થયો? ભવિષ્યમાંથી. એટલે ડરના કારણે એની એફિશિયન્સી વધે છે કે ઘટે છે? એને લક્ષ્ય બનાવી દીધું છે કે મારે આટલા લાવવા છે લક્ષ્ય. એને જો લક્ષ્ય શીખવાનું બનાવી દે તો શું લાગે છે? જે ધાર્યું એનાથી વધારે આવે કે ઓછું આવે? એ પરફોર્મર બને કે પછી? અને બીજું એક એરિયા એ બી જોવાની જરૂર છે કે રિયલમાં જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં આવશે, જ્યારે સમાજને કંઈક પોતાની સ્કિલ આપવાને લાયક થશે,
ત્યારે એના ટકા કોઈ જગ્યાએ કામ લાગશે કે એને જે શીખેલું છે કામ લાગે છે? શીખેલું કામ લાગે છે. તો મારું ફોકસ ખરેખર શીખવા ઉપર હોવું જોઈએ કે નંબર ગેમ ઉપર હોવું જોઈએ? નંબર ગેમ આવી જાય. નંબર ગેમ એક ઇન્ડિકેટર છે કે મારું શીખવા ઉપર ધ્યાન નથી, તો નંબરને ઇન્ડિકેટરની જેમ જોવાય. નંબર ઇન્ડિકેટર છે કે મને ખબર પડે કે યાર હું જે કરું છું એના અંદર હજી મારે સમજવા માટે મારે એફર્ટ વધારે નાખવાની જરૂર છે. બીજું કે આ તર્કબદ્ધ છે. આધ્યાત્મિકતા અત્યાર સુધીથી એમાં તર્ક આવ્યો નથી. એક લેવલ પછી તર્ક શૂન્ય થઈ જાય છે. જે રીતે કોઈ પૂછી લે ભગવાન છે, તર્કથી સમજાવો, તો તર્ક બી ઘણા ડેવલપ થયા છે. કારણ કે માણસ તર્કથી જ સમજે છે. તો ઠીક છે તો કયા સ્વરૂપમાં છે સમજાવો. તો એવા ઘણા બધા પ્રશ્નો છે. આપણે આનો મતલબ એમ નથી કહેતા નથી છે ને એ બધાને સાઈડમાં મૂકી દે. આ તો ખાલી એક પ્રશ્ન મૂક્યો, તો ત્યાં આપણો તર્ક ચાલે છે? આપણે બાળકને જવાબ આપી શકીએ છીએ? નથી આપી શકતા. નથી આપી શકતા ને? આપી શકતા હોય તો ટ્રાય કરજો. સામેવાળો કેટલો સ્વીકારી શકે છે ને. મતલબ જો મારો તર્ક સાચો હોય તો હું સામેવાળાને સમજાવી શકું. આ ફેક્ટ વસ્તુ છે. નહીં તો પછી હું દલીલો જ કરીશ. ગમે તેમ કરીને એન કેન પ્રકારે. જે રીતે ક્લાસમાં હું ભણાવતો અને એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ આનું આ શું થાય? હવે એ જવાબ મને નથી આવડતો. હવે મારે ઈગોનો પ્રશ્ન થઈ ગયો. સાલું ક્લાસમાં હું જવાબ નહીં આલું તો શું થશે? એટલે મને ખબર છે કે સામેવાળો વ્યક્તિ તો અત્યારે નવો જ આવ્યો છે ભણવા. મારા જેટલા તર્ક નથી ને હું સ્ટેજ ઉપર ઊભો છું. એટલે મને એમ થશે કે જો મારી પાસે બે રસ્તા છે, કાં તો હું સ્વીકારી લઉં કે યાર આનો જવાબ મને ખબર નથી, હું કાલે તને શોધીને કહીશ, અને કાં તો પછી મારે મારો અહંકાર પોષવા માટે કે ભાઈ યાર આ તો 20 વર્ષથી હું ભણાવું છું ને આવો પ્રશ્ન આવી જાય તો છોકરા મારા વિશે શું વિચારશે, અને એ શું વિચારશે એના માટે પછી હું છોકરાને ગેરમાર્ગે લઈ જાઉં કે આ હોય આ હોય આ હોય, આ રીતે આ હોય ને આ હોય. ઓકે, એમાં મારું શીખવાનું શું થયું? શિક્ષક તરીકે શું શીખવાનું થયું? મોટા ભાગના કેસમાં એવું થશે હું ઘરે જઈને ટોપિક જોઉં જ નહીં, કારણ કે મને હવે લોકોને ઉલ્લુ પટાવતા આવડી ગયું છે. હવે કોઈ બી છોકરા સાથે ડીલ કરતા આવડી ગયું છે. છોકરો પ્રશ્ન પૂછે એટલે ગોળ ગોળ ભમાવતા મને આવડી ગયું છે. એટલે હવે મારી લર્નિંગ પ્રોસેસ નહીં ચાલે, લોકોને ગોળ ગોળ ભમાવતા આવડી જશે. કાં તો હું સ્વીકારી લઉં કે યાર મારે જોવું પડશે, કારણ ઘરે જઈને 5 ચોપડા ફેદીશ ત્યારે 20 વર્ષમાં જે ધ્યાન નથી ગયું એના માટે મારે 5 બુકો ફેદવી પડશે. પણ મને હું જોબ કરું છું એની પાછળનો મારો આશા એ જ છે કે ભાઈ મહિનો થાય ને એક સેલરીનો આંકડો પડી જાય, વાર્તા પૂરી. એટલે મને હવે શીખવામાં બહુ ઝાઝો રસ નથી. એટલે જે કામ કરી રહ્યો છું ને એમાં પણ હું અતૃપ્ત જ છું. તો શીખવાની અંદર સામેવાળો વ્યક્તિ તો મારો ઉદ્ધારક થઈ ગયો ને. એટલે તમે જુઓ જેટલી સારી સ્કૂલો છે એના ટીચરો હંમેશા સારા છે, મતલબ એમના કન્ટેન્ટ સારા છે. કારણ કે આપણું શીખવાનું બાળક થ્રુ થાય છે, હજી આપણે સ્વીકારતા નથી. સારો વ્યક્તિ હોશિયાર બાળક આવે ને આપણને જ્યારે એક પ્રશ્ન પૂછે ત્યારે જ આપણને તૈયાર કરી રહ્યો હોય છે, નહીં કે આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ગમે તેને જવાબ આપીશું. તમે ગમે તેટલા બુકો વાંચીને તૈયાર થઈ જ્યારે બાળક આગળ પ્રેઝન્ટ થાઓ ત્યારે એમાંથી એ સમૂહમાંથી 2-4 બાળકો એવા નીકળશે જ કે જે તમને એમાંથી એક ગેપ શોધીને કહેશે કે બી સાહેબ આ આમ નહીં હોય તો આમ કેવી રીતે આવે. ત્યારે આપણું ધ્યાન જાય કે યાર મેં જે તૈયાર કર્યું છે ને એમાં તો મેં અમુક શબ્દો યાદ રાખી લીધા છે, એને હું સમજ્યો નથી હજી. તો એના માટે તો તમને કૃતજ્ઞતા થવી જોઈએ ને વિદ્યાર્થી માટે. નથી આવડતું, સ્વીકારી લીધું. તમે જુઓ જ્યારે તમે સ્વીકારશો ને ત્યારે તો એ બાળકનું તમારી સાથેનું એટેચમેન્ટ વધશે. અને પહેલામાં કેવું થશે કે એક ક્ષણમાં એટેચમેન્ટ વધશે,
તમે ખોટું કહી દેશો ને એટલે એટેચમેન્ટ વધશે, હા મારા સરે મને જવાબ આપી દીધો. પણ આપણી બોડી લેંગ્વેજ જ્યારે આપણને ના આવડતું અને આપણે એક્સપ્લેન કરતા હોય ને ત્યારે આપણી બોડી લેંગ્વેજ ઓટોમેટિક ખ્યાલ આવે કે આ કંઈક અલગ છે આમાં, આ છે ને જે કહી રહ્યા છે ને એમાં કંઈક છે. એટલે છોકરો ક્યુરિયોસિટીમાં બીજા 2-4 ટીચરોને પૂછશે અથવા યુટ્યુબ ઉપર શોધશે ને ક્યાંક શોધશે, પછી ખબર પડશે કે આ મોટા ગપ્પાબાજી પાસે ભણીને આવ્યો છું કે જે સર કહેતા હતા ને એ ખોટું જ કહેતા હતા. હવે બાળક તમારા ક્લાસમાં બેસશે ત્યારે કયા એંગલથી જોશે? વિશ્વાસના એંગલથી જોશે. તો બેટર ઓપ્શન એ છે કે હું સ્વીકારી લઉં, મને ખબર નથી પણ બેટા મને 2 દિવસ આપ, 2 દિવસ પછી આપણે બેસીએ અને તું બી ટ્રાય કરજે. તને ખબર પડી જાય તું પહેલાં મને સમજાવજે અને મને ખબર પડી જાય હું તને પહેલાં સમજાવીશ, આપણે બંને લાગી જઈએ, શું ફરક પડે? પણ એના માટે છે ને, એના માટે છે ને એક તૈયારી જોઈએ સ્વીકારવાની. એટલે કહ્યું ને બીજાના સારા ગુણ જોઈશું તો તૈયારી આવશે. જે મેં બે બાળકોના એક્ઝામ્પલ આપ્યા, બાળકો ઘટના સત્ય છે પણ બાળકો એક ખાલી ઉદાહરણ તરીકે છે. એવું મારી સાથે થાય છે, હું મારાથી સારું કામ કરતા વ્યક્તિને સારું બોલી શકું છું. હું મહેશભાઈને ઘણી વાર કહું છું, રમેશભાઈને બી કહું છું, જાહેરમાં બી કહું છું કે યાર ગ્રેટ વ્યક્તિઓ છે ભાઈ, મને ઘણી વાર એમ થાય હું આવું કરું એમ. બરાબર, એ કોઈ પ્રશંસા નથી પણ જે મને દેખાય છે હું કહું છું. તો એનો મતલબ એમ બી નથી કે હું બીજા બધાને નકામો કહું છું. મેં બીજા કોઈને નકામા નથી કીધા, બધા જ સારા છે, બધા જ પોતપોતાના એફર્ટ લગાડે છે. પણ મને ક્યાંક એવું હશે કે યાર આ કામ હું કરી શક્યો હોત તો, એ વસ્તુ એ લોકોએ કરી તો મને એમ થયું હા. કારણ કે જ્યારે હું બીજાની પ્રશંસા કરું છું ત્યારે એક માઇન્યુટલી જોવાનું એ છે કે મારા અંદર રહેલી કોઈ ગેપ છે એટલે મને એનામાં દેખાય છે. મને સામેવાળામાં સારું એટલે દેખાય છે કે મારામાં ક્યાંક ગેપ પડી છે જે હું નથી કરી શકતો, એટલે મને એમ થાય છે કે આ શ્રેષ્ઠ વ્યક્તિ છે. તો જ થાય ને, નહીં તો ક્યાંથી થાય? એટલે અદ્ભુત છે. માનવને જ્યારે સમજવા નીકળીને ત્યારે આમ ડગલે પગલે આમ ઉત્સાહ વધતો જાય. ખરેખર આવું હોય, તર્કબદ્ધ છે, અભ્યાસ કરી શકાય એવું છે, બીજાને પણ આપી શકાય એવું છે, મતલબ અદ્ભુત છે ને આને શિક્ષામાં લાવવાની જરૂર છે. એટલે વિશેષ જ્યારે જીવન વિદ્યાની વાત કરીએ ત્યારે એઝ અ ટીચર આપણું મોટું યોગદાન આવે છે. ઠીક છે, સમજ વગર તો યોગદાન આપવું અઘરું કામ છે. આમ તો બી યોગદાન આપી જ રહ્યા છીએ આપણે, પણ વિશેષ યોગદાન છે. કારણ કે શિક્ષક એ સૌથી મોટી જોબ, આ વિશ્વની સૌથી મોટી જોબ કઈ છે? ટીચર. પણ એ ટીચરને ક્યાંક જાણતા અજાણતા અન્યાય થાય છે કે ન થાય કે એને સુવિધાના પક્ષમાં જેમાં જુઓ એમાં મારે ઊંડું ઉતરવું નથી કે એનું ક્રિટિસાઇઝ કરવાનો મતલબ બી નથી. પણ રિયલમાં એ છે કે શિક્ષક તો શિક્ષક છે. મારા 20-22 વર્ષના કેરિયરમાં એક કલેક્ટરને રિસ્પેક્ટ નહીં મળતી એટલી રિસ્પેક્ટો મેં લીધેલી છે. આજે બી બજારમાં જવું તો ગમે ત્યારે કોઈ બાળક, જ્યારે સમજણ નથી ત્યારે જો એવી રીતે વ્યક્ત થઈ શકતા હતા, તો આજે સમજણ આવ્યા પછી જ્યારે વ્યક્ત થઈએ ત્યારે એમાં તો 4 ચાંદ જ લાગવાના છે ને બાપા. જે સન્માનની જે કહેવાય ને કે સન્માનમાં મને આજ સુધીથી ક્યારે એવું ફીલ નથી થયું મને અંદરથી કે ભાઈ મને આજે સન્માન ના મળ્યું એમ. તો જે હમણાંની કદાચ આપણી પાસે ટાઈમ કેટલો છે? 10-1 મિનિટ છે, 12:30 સ્ટોપ કરો. કેટલા વાગે? 12:20 છે. ઓકે, એક ઘટના હમણાંની તાજી કહી દો આપણે પેલા વિદ્યાર્થીની. બરાબર છે? એક વિદ્યાર્થીએ બેગમાંથી 970 રૂપિયા કંઈક થયા. બરાબર છે? હું વિદ્યાર્થીનું નામ નથી લેતો, કાંઈ નથી લેતું, જે 1-2 ટીચર માને જાણે છે, ઠીક છે. અહીંયા એ બાળકનું ખાલી ઉદાહરણ તરીકે નામ લઉં છું. બાળક સારું જ છે. તો એને બીજા દિવસે જ્યારે મેં કહ્યું મળવાનું, મને પહેલા દિવસે એને આપણે સીસીટીવી જોયા ને કીધું એને, પણ એને સ્વીકાર્યું નહીં કે નહીં ભાઈ હું નહોતો એમ. હવે એના ન સ્વીકારવા પાછળ બી જવાબદાર આપણે જ છીએ. હમણાં એક સારા ડીએસપી છે, હું નામ અમુક ઇગ્નોર કરું છું, તો એમને કીધું કે હું છે ને 2 જ લોકો છે ને પેલાથી ડરે છે, પોલીસથી નથી ડરતા. 2 જ લોકો. કોણ? એક નાનું બાળક અને એક પાગલ વ્યક્તિ.
વાત તો સાચી છે. આપણી ગાડી જતી હોય ને હોર્ન મારતી મારતી, નાનું બાળક ગમે ત્યારે એને કોઈ ફરક નથી પડતો. પોલીસની ગાડી જાય છે કે એમએલએની જાય છે કે એમપીની જાય છે, એ તેની મસ્તીમાં છે. તો એનો મતલબ કે બાકીના બધા પોલીસથી, આમ નોર્મલી પોલીસથી કોણ ડરે? ચોર. આપણે ચોર પોલીસ બોલીએ ચોર ડરે ને. તો સિસ્ટમ આપણે એવી ડિઝાઇન કરી છે ને કે દુનિયાનો એક બી માણસ ચોર રહ્યા વગર બને ચાલે જ નહીં. એને ચોર બનાવવામાં આવ્યો છે. કેમ? કારણ કે પનિશમેન્ટ આલવા માટે ચોર તો બનાવવો જ પડશે. દરેક સિસ્ટમ જોઈ લો તમે. આપણી વ્હાઇટ કોલર જોબ છે ને, તોય આપણે ચોર છીએ. છીએ કે નહીં? કારણ કે ચોર નહીં બનાવો તો પછી આ બધી ઓફિસોનું કરશું શું? એમ આટલા બધા પોલીસ થાણા બનાવ્યા છે, આ બનાવ્યા, કરશું શું એનું? એમની પાસે કંઈક તો એક્ટિવિટી જોશે. તો રિયલમાં એ નથી પકડમાં આવતું કે ખરેખર માણસો જે ડરે છે, એ પદથી જે ડરે છે, એના અંદર માણસ જ જવાબદાર છે કે એ પદ બી જવાબદાર છે? જેટલા પણ ન્યૂઝ સાંભળીએ છીએ તો કોઈ ભ્રષ્ટ ન્યૂઝ સાંભળીએ છીએ એટલે આપણને એમ લાગે કે યાર અહીંયા ગયા. એટલે નથી કે ઘણી કહેવતો છે કે એક તો હોસ્પિટલમાં ના જઈએ અને કોર્ટમાં ના જઈએ એટલે જિંદગી સફળ. કોઈ કહેવત છે એવી કે ભાઈ બેના દરવાજા ના જોયા એટલે શાંતિ. શું એ બંને જગ્યાએ શું ભાવ છે આપણો? ડરનો ભાવ છે ને, કે ખબર છે કે ત્યાં જઈશું તો કોઈ ચીરી કાઢવાનું છે. મારી આવક કરતાં જાવક ઢગલો આખી જિંદગીનું કમાણી કરેલું છે ને, પેલો જઈશ ને આ બે જગ્યાએ તો જિંદગીભર જે થોડું થોડું બાળકો માટે ભેગું કર્યું છે ને બધું સફાચટ કરી નાખશે. તો એ છેલ્લે ન્યાય નહીં મળે. હા, એ બી ખરું, એ બી ખરું, ઘણું બધું. પણ છતાં એ બધા કરતાં પણ વિશેષ માન સન્માનનું તો છે જ બેન, પણ માન સન્માન કરતાં પણ વિશેષ આ ડર વધારે નડે છે. કારણ કે અત્યારના માન સન્માન બી જોડાયેલા છે સુવિધાઓ સાથે જ જોડાયેલા છે, બધી જગ્યાએ ડિઝાઇન છે. તો એ બાળકે બીજા દિવસે આવીને મારી પાસે તમામ વસ્તુઓ કબૂલી. ઇવન એને પહેલી વાર ક્યારે ચોરી કરી હતી એ મને કીધું, બીજી વાર ક્યારે કરી હતી એ કીધું, સિગરેટ પીતો તો એ કીધું, એનું ખાતું ચાલતું હતું એ કીધું મને. બધી જ એને વાત મને પૂરી કરી. બીજું હવે બેટા આપણે શું કરશું? કે ચાલ આ બધી વાતો તારી સારી. તો એને જે પહેલી વાર કર્યું હતું, બીજી વાર કર્યું હતું, હજી ઘરમાં કોઈને જણાયું નથી. તો મેં કહ્યું કે બેટા એક કામ કરજે કે જ્યારે તને લાગે કે આજે પપ્પા કે દાદા ને બધા ખુશ છે ત્યારે એમની પાસે જઈને એકદમ હળવાશથી એમ કહેજે કે ભાઈ મારે તમને એક વાત કરવી છે જેનાથી હું થોડો ફ્રી થઈ જાઉં, મને બોજ છે મારા ઉપર. એ વખતે તારે તારી વાત મૂકવાની કે આજથી 2 વર્ષ પહેલાં કે 1.5 વર્ષ પહેલાં આવી આવી વસ્તુઓ મેં કરી હતી, જણાવી દેવાનું. પછી તું જે ફીલ થાય છે તને અંદર એ મને આવીને કહેજે કેવું ફીલ થાય છે તને. હવે આ કેમ કરવું તો તને કહું. મેં તું સત્યના પ્રયોગો તે બુક વાંચી ગાંધીજીની? કે આ વાંચી નથી પણ અમુક કિસ્સાઓ મને યાદ છે. મેં કયા કયા યાદ છે? તો કે એ નાના હતા, જઈ શકે. એ જ્યારે નાના હતા ત્યારે એમને ચોરી કરેલી, પછી કંઈક કોઈ મદિરા પાને કરેલું, આ બધું અંદર સત્યના પ્રયોગો મેં બી બહુ ટાઈમ પહેલાં વાંચેલી, પણ એમાં એમને પોતે જે કરેલી ભૂલો તમામ એમને સ્વીકારી છે. આજે દુનિયાની બેસ્ટ બુક બની છે. ઓકે, તો મેં કીધું એમને કેમ સ્વીકાર્યું હતું? કારણ કે નીડર હતા. જે પોતાની ભૂલ સ્વીકારી શકે એ બહાદુર વ્યક્તિનું કામ છે, એ કાયરનું કામ નથી. અને હું એવું ઈચ્છું છું કે મારો વિદ્યાર્થી અથવા મારું બાળક હોય તો એ કાયર ના પેદા થાય, એ બહાદુર પેદા થવું જોઈએ. એટલે આપણી બહાદુરીને પ્રદર્શિત કરવા માટે આપણે જાહેરમાં કહી દઈશું મેં આ ભૂલો કરી હતી, ફૂલ સ્ટોપ. એટલે તો બધી જો ક્રિશ્ચિયાનિટીમાં કન્ફેશનના બધા સિસ્ટમો મૂકેલી છે. તો ધર્મે ઘણા બધા કામ કર્યા છે પણ એમાં બી પાછું લોકોનું શોષણ ચાલુ થઈ જાય આવી ઘટના. બાકી કન્ફેશન શું છે? કન્ફેશન કરવાથી માણસ અંદરથી એ અપરાધ ભાવમાંથી મુક્ત થઈ જાય. જેનો અપરાધ અંદર લઈને ચાલે છે એ અપરાધ ભાવથી મુક્ત થઈ જાય તો એ નવેસરથી એક સારો વ્યક્તિ થઈને પાછો સમાજમાં જીવી શકે. આ પર્પસ છે.
પણ એક વ્યક્તિના કરવાથી નહીં થાય. જ્યાં સુધી મને સ્વયં પર વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી હું કન્ફેસ નહીં કરી શકું. તો પહેલું કામ છે સ્વયં પર વિશ્વાસ. સ્વયં પર વિશ્વાસ. સમજણ વગર હું કોણ છું, માનવ શું છે એ સમજ્યા વગર ક્યારે પણ પોતાના ઉપર વિશ્વાસ આવશે નહીં. અઘરું કામ છે. કોઈના કહેવાથી હું કન્ફેસ કરી દઈશ ને તો મારી પીડા જ પેદા થશે. તો એ બાળકે તૈયારી બતાવી, બીજું કીધું તારી પાસે કેટલા પડ્યા? 100 રૂપિયા સાહેબ પડ્યા છે, બાકીના વપરાઈ ગયા છે. તો હજી મેં કીધું છે, મને મળવા નથી આવ્યો. મેં કીધું તું એ બાળકને લઈને આવજે, જેના પૈસા હતા એને, બાકીના હું એડ કરી દઈશ. આપણે એનો કિસ્સો ક્લોઝ કરી દઈશું. મતલબ એ બાળકના જે પૈસા ખોવાઈ ગયા છે એને આપણે પૂરું કરી દઈશું. તો આપણને એમ લાગે છે કે આપણા કંઈક નાના મોટા એડ કરવાથી એક બાળકનું આખું જીવન ટ્રાન્સફર થઈ જવાનું છે, એનાથી મોટી વિશેષ શું કમાણી એમ. આજે એક વ્યક્તિ એક સમાજને ખોટી દિશામાં લઈ જવાનો, એ વ્યક્તિ અત્યારથી સ્કૂલમાંથી જ કરેક્ટ થઈ ગયો. મતલબ ગલતીઓ અને અપરાધની એક ચેનલ ચાલે છે. એને ક્યાંથી શીખ્યું તેને બી મને વાત કરીએ, ડિટેલિંગમાં કોઈ વખત જઈશું તો ચર્ચા કરશું. તો એ આખી પરંપરા ચાલે છે ને ત્યાં એક એવું કોઈ એવું સ્ટેશન આવવું જોઈએ કે કડીને કટ કરે. તો એ સ્કૂલ છે. જેવી રીતે સિમ્પલ, આજે હું કોઈનાથી દુઃખી થયો, કોઈએ મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, એટલે પછી એ ચેનલમાં શું થવાનું? બીજાને દુઃખી કરવાનું, ત્રીજાને, ચોથાને, પાંચમાને એમ કરતાં કરતાં એ ચેનલ ચાલે જાય છે. એક નાની વસ્તુ હોય, ખાલી આજે બપોરે દાળની જગ્યાએ શાક કેમ બનાવ્યું આટલી જ વાત હોય, પણ એ વાતની ચેનલ ચાલે જાય છેક પછી ક્યાં સુધીથી એના મમ્મી પપ્પા દાદા છેક સુધી ચાલે જાય. અને પછી એ વાતને લઈને ઘરની અંદર મહિનાઓ સુધીથી તકલીફ પડ્યા કરે. વાત ક્યાંથી શરૂ થઈ હોય બીજમાં. તો એ ચેનલને ક્યાંકથી તો કટ કરવી પડશે. तो गलती को गलती से नहीं रोका जा सकता. गलती को गलती से नहीं रोका जा सकता. આપણે શું કરીએ કે એક વ્યક્તિ ગલતી કરે એને પનિશમેન્ટ કરીને આપણે બીજી ગલતી કરીએ છીએ. એટલે એ પછી ત્રીજાને પનિશમેન્ટ કરીને ત્રીજી ગલતી કરશે. એ ત્રીજાને જેને પનિશમેન્ટ કર્યું એ ચોથાને પનિશમેન્ટ કરીને એક નવી ગલતી કરશે. પછી સમાજમાં આવી ઘટનાઓ આપણને જોવા મળે તો એમાં નવાઈ નથી, એ થવાનું જ છે. પણ ત્યાં કોઈક એક વ્યક્તિ અથવા એક એવી જગ્યા હોય કે જ્યાં ગલતીઓની પરંપરાને ત્યાંથી વોશ કરી નાખે, પૂરી કરી નાખે. એ ચેનલ આગળ જવા ના દે. અને એ ચેનલ ત્યારે જ ના જાય જ્યારે સાચી સમજ આપણે આપી શકીએ. તો આ ઘટનાથી એ બાળકનું બી ડિવેલ્યુએશન નથી થયું. એ બાળક માટે એ જ હેત અને એ જ પ્રેમ રહેવાનો છે. એ નકામો છે, ખોટો છે, એ ભાષા જ નથી. પણ એ બાળક માટે હું શું કરી શકું, આ મેઇન ક્વેશ્ચન હતો. કારણ કે આપણે બીજાને દોષી કરીએ છીએ. એ ઘટનામાં થાય છે શું ખબર છે? આપણે બીજાને દોષી ઠેરાઈએ છીએ, એમાં આપણે બાયપાસ નીકળી જઈએ છીએ. કોઈ ઘટના ઘટી, આપણે એમ કીધું કે ભાઈ સરકારે આમ કરવું જોઈએ, પેલા આમ કરવું જોઈએ, પેલા આમ કરવું જોઈએ. શું કર્યું આપણે? આપણે પોતાની જાતને બાયપાસ કરી દીધી. એ બધાને લડાવવા દો, એ બધાને આના આમ કરવાનું તો આના આમ કરવાનું. હું શું કરી શકું એમાં? અને જે જવાબદારી લેવાનું કામ છે ને એ સમજદારી વગર આવશે નહીં. સમજદારી હોય તો જ જવાબદારી લઈ શકે. નથી કે સમજદારી પછી આપણે ક્રમ શું હતો યાદ છે કોઈને? પહેલા સમજદારી, સમજદારી પછી ઈમાનદારી આવે. મારામાં ઈમાન પેદા થાય, મતલબ મને મારા ઉપર વિશ્વાસ પેદા થાય. અને ઈમાન પછી શું આવે કે જ્યારે મને મારા ઉપર વિશ્વાસ છે ત્યારે હું બીજાને મદદ કરી શકું એમ છું. બાકી એના પહેલાં તો પોસિબલ જ નથી. તો પહેલાં સમજદારી વગર ક્યારે ઈમાનદારી ના આવે. ઈમાનદારી વગર ક્યારે પણ જવાબદારી વ્યક્તિ લઈ ના શકે. અને જવાબદારી વગર ક્યારે વ્યવસ્થામાં ભાગીદાર થઈ ના શકે. એટલે પરિવાર બી એક વ્યવસ્થા છે, આ સ્કૂલ પણ એક વ્યવસ્થા છે, સમાજ પણ એક વ્યવસ્થા છે. તે વ્યવસ્થામાં ભાગીદારી નોંધાવવા માટે સૌથી પહેલું વ્યક્તિએ સમજદાર થવો પડશે. અને આ એની યાત્રા છે અને ખૂબ અદ્ભુત છે. બધા સાથે મળીને ખૂબ માણી શકાય એવું છે. તો જયભાઈ માટે જે પ્રોગ્રામ છે એમાં આપણે બધા પ્રયત્ન કરશું કે બહારના આપણા પરિવારના બધા લોકો આવી શકે. રજાઓનો સમય છે, કદાચ કરીએ, પ્રયત્ન કરીએ. બરાબર છે. ધન્યવાદ બધાને. મળીએ ફરીથી.